દરેક પ્રાચીન મંદિર એમની પોતાની એક કહાણી હોય છે, ખરું ને? પણ જરા વિચારો, એક એવું મંદિર જે નદી કિનારે નહીં પણ નદીની બરાબર વચ્ચોવચ્ચ ઊભું હોય, એક એવું પવિત્ર સ્થાન જે જાણે તર્ક અને વિજ્ઞાનને ખુલ્લો પડકાર ફેંકતું હોય. આજે આપણે રાજકોટના રક્ષક ગણાતા શ્રી રામનાથ મહાદેવના એ જ રહસ્યના ઊંડાણમાં ડૂબકી લગાવવા જઈ રહ્યા છીએ. આજ એ સવાલ છે જે આ આખી રહસ્યમય ગાથાના કેન્દ્રમાં છે. ભલા કોઈ મંદિર નદીના ધસમસતા પ્રવાહની વચ્ચે કેમ બનાવે? એ તો જાણે કે કુદરતી આફતને સામેથી નોતરું આપવા જેવી વાત થઈ. પણ શું આ વાર્તા એટલી સીધી સાદી છે જેટલી દેખાય છે? મને તો નથી લાગતું. ચાલો આની પાછળનું સત્ય શોધીએ. જો સામાન્ય રીતે શું થાય, કોઈ પણ મંદિર બનાવવું હોય તો આપણે એને ઊંચી સુરક્ષિત જગ્યાએ બનાવીએ જેથી પૂર જેવી આફતથી બચી શકાય. પણ રામનાથ મહાદેવ મંદિર એ તો જાણે બધા નિયમો તોડવા માટે જ બન્યું છે. એ રાજકોટની આજી નદીના પટની અંદર જ આવેલું છે. એવું લાગે છે કે જાણે એને નદીના પ્રવાહને રોકવા માટે નહીં પણ એને ગળે લગાવવા માટે, એને અપનાવવા માટે જ બનાવવામાં આવ્યું હોય. તો આ રહસ્યને સમજવા માટે આપણે સમયમાં થોડું પાછળ જવું પડશે, એના ઇતિહાસને ફંફોસવો પડશે. કારણ કે સમજો, આ માત્ર પથ્થરોથી બનેલું એક પૂજા સ્થાન નથી. આ તો રાજકોટ શહેરના ધબકારા સાથે જોડાયેલી એક જીવંત ધરોહર છે. ચાલો જોઈએ કે ઇતિહાસના પાના આ મંદિર વિશે આપણને શું કહે છે. 600 વર્ષ. જરા આ આંકડા પર ધ્યાન આપો. 600 વર્ષ. આ કોઈ નાની સૂની વાત નથી. પુરાતત્વીય દસ્તાવેજો પણ આ વાતની સાક્ષી પૂરે છે કે આ મંદિર લગભગ 6 સદીઓથી અહીં જ આ જગ્યાએ ઊભું છે. વિચાર તો કરો, સદીઓથી એણે આજી નદીના કેટલાય ભયંકર પૂર અને સમયના થપાટા સહન કર્યા હશે, છતાં આજે પણ અડીખમ છે. આ પોતે જ શ્રદ્ધાની તાકાતનો સૌથી મોટો પુરાવો નથી તો બીજું શું છે? અને હા, આ મંદિરનો ઇતિહાસ કંઈ ખાલી લોકવાયકાઓ કે દંતકથાઓ પર નથી ટકેલો. ના, એની પાછળ પાકા દસ્તાવેજી પુરાવા છે. તમે જુઓ, જાડેજા વંશના શાસનકાળથી લઈને ગાયકવાડી શાસન અને પછી રાજવી લાખાજી રાજના સમય સુધી દરેક શાસકે આ સ્થાનના મહત્વને સત્તાવાર રીતે સ્વીકાર્યું છે. આનાથી એનો ઐતિહાસિક દરજ્જો વધુ મજબૂત બને છે. નગરના રક્ષક દેવ. વિચારો, સરકારી દસ્તાવેજોમાં આ મંદિરને આ બિરુદ આપવામાં આવ્યું છે. આ ખાલી કહેવાની વાત નથી. આજે પણ રાજકોટના લોકો દિલથી માને છે કે રામનાથ દાદા જ એમના શહેરના પાલનહાર છે. જ્યારે પણ કોઈ કુદરતી આફતનો ભય હોય ત્યારે શહેરના લોકોની શ્રદ્ધા એમને અહીં જ ખેંચી લાવે છે. અને આ પરંપરા કોઈ કાલપરમની નથી, સદીઓથી ચાલી આવે છે. તો ઇતિહાસે આપણને એ તો કહ્યું કે આ મંદિર ક્યારે અને કોના સમયથી છે, પણ જે અસલી સવાલો છે, કેવી રીતે અને શા માટે, એના જવાબ તો આપણને મંદિરના પથ્થરોમાં, એની અનોખી રચનામાં જ મળશે. ચાલો એ સંકેતોને શોધીએ. આ મંદિરના રહસ્યનો સૌથી મોટો પાયો એ એક શબ્દમાં છુપાયેલો છે: સ્વયંભૂ. સ્વયંભૂ એટલે શું? એટલે કે જે જાતે પ્રગટ થયું હોય. અહીં જે શિવલિંગ છે એની સ્થાપના કોઈ રાજા, મહારાજા કે કારીગરે નથી કરી. લોકોની અતૂટ શ્રદ્ધા છે કે એ અહીં આપમેળે જ પ્રગટ થયું છે. અને એટલે જ કદાચ આ મંદિરનો કોઈ સ્થાપના શિલાલેખ નથી મળતો, કેમ કે એની શરૂઆત કોઈ માણસે કરી જ નથી. તમે એની બનાવટ જોશો ને તો નવાઈ પામી જશો. દરેક વસ્તુ જાણે પરંપરાથી ઊંધી છે. પણ આ કોઈ ભૂલ નથી. જુઓ, ગર્ભગૃહને દરવાજા જ નથી, ચારે બાજુથી ખુલ્લું. જે મુખ્ય શિવલિંગ છે એ નદીના પાણીના લેવલ કરતાં પણ નીચે છે. આ બધું એક ઈરાદાપૂર્વકની રચના છે, એક ઊંડા આધ્યાત્મિક સંદેશ સાથે કે પ્રકૃતિને બહાર નહીં પણ અંદર બોલાવવાની છે, એનું સ્વાગત કરવાનું છે. અને હવે આપણે આ આખી કહાણીના સૌથી રહસ્યમય, સૌથી ચમત્કારિક પડાવ પર પહોંચ્યા છીએ. એક એવી ઘટના જે દર વર્ષે બને છે અને જે આ મંદિરના અસ્તિત્વનો ખરો અર્થ સમજાવે છે. દર વર્ષે ચોમાસું આવે છે અને આજી નદી ગાંડીતુર બને છે. પણ અહીંના લોકો માટે એ પૂર વિનાશ નથી લાવતું. ના, એમના માટે તો આ એક પવિત્ર ઉત્સવ છે. એમની માન્યતા છે કે સ્વયં આજી મૈયા એટલે કે આજી નદી મહાદેવનો જળાભિષેક કરવા આવે છે, પવિત્ર જળથી એમને નવડાવવા. આ કોઈ અકસ્માત નથી, આ એક વાર્ષિક દૈવી અનુષ્ઠાન છે. અને આ ક્રમ દર વર્ષે એક સરખો જ રહે છે. પહેલા ચોમાસાની શરૂઆત સાથે નદીનું પાણી ધીમે ધીમે વધવા લાગે છે. પછી નદીનો પ્રવાહ એટલો વધી જાય છે કે આખું મંદિર એની અંદર સમાઈ જાય છે. અને ત્યારે થાય છે શિવલિંગનો કુદરતી ભક્તિભાવથી ભરેલો અભિષેક. અને અહીં જ આપણને પહેલો ચમત્કાર જોવા મળે છે. જરા વિચારો, નદીના પૂરનું બળ કેટલું જોરદાર હોય, કેટલું વિનાશક હોય,
પણ 600 વર્ષથી આ પથ્થરનું માળખું એ ધસમસતા પ્રવાહને ઝીલી રહ્યું છે અને એને સહેજ પણ નુકસાન નથી થતું. દર વર્ષે એ જ મજબૂતીથી અડીખમ. પણ હવે જે સવાલ આવે છે ને એ તર્કની બધી સીમાઓ તોડી નાખે છે. ચાલો માની લીધું કે પથ્થરનું માળખું ટકી ગયું, પણ જ્યારે આખું મંદિર, એનું ગર્ભગૃહ પણ પાણીમાં ડૂબી જાય તો પછી અંદર જે અખંડ જ્યોત પ્રગટે છે એનું શું થતું હશે? આ એ રહસ્ય છે જે વિજ્ઞાન અને તર્કથી પરે છે. સ્થાનિક લોકો અને પૂજારીઓની પેઢી દર પેઢી આ વાતની સાક્ષી પૂરે છે. એમનો દાવો છે, એમનો અનુભવ છે કે ભલે ગમે તેટલું ભયાનક પૂર કેમ ના આવે, ગર્ભગૃહની અંદર પ્રગટતી અખંડ જ્યોત ક્યારેય બુઝાતી નથી. વિચારો, પ્રકૃતિના બે દુશ્મન તત્વો પાણી અને અગ્નિ અહીં એક જ જગ્યાએ સુમેળથી સાથે રહે છે. આ વાત સાંભળીને જ મન સ્તબ્ધ થઈ જાય, ખરું ને? પણ શું આ માત્ર એક ચમત્કાર છે કે પછી આ ઘટના પાછળ કોઈ ઊંડો સંદેશ છુપાયેલો છે? ચાલો એના આધ્યાત્મિક અર્થને સમજવાની કોશિશ કરીએ. આ મંદિરની એક વસ્તુ જાણે કંઈક કહી રહી છે. એના ખુલ્લા દરવાજા જાણે કહે છે કે ઈશ્વરને કોઈ દિવાલોમાં બાંધી ન શકાય, એ તો બધે જ છે. નદીનું મંદિરને ગળે મળવું એ શીખવે છે કે જીવનના ઉતાર ચડાવની વચ્ચે રહીને જ સાચી સ્થિરતા મળે છે. અને પેલી અખંડ જ્યોત, એ તો એ અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે જે ગમે તેવી મુશ્કેલીઓમાં પણ ટકી રહે છે. તો અંતે રામનાથ મહાદેવની આ આખી વાત આપણને શું શીખવી જાય છે? એ એક બહુ મોટો સંદેશ આપે છે કે સાચી તાકાત પ્રકૃતિ સામે લડવામાં નહીં પણ એની સાથે તાલમેલ બેસાડવામાં છે. આ મંદિર એ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે ભયંકર અંધાધૂંધી વચ્ચે પણ સ્થિર રહી શકાય છે, અને એ એવી શ્રદ્ધાનું પ્રતીક છે જે ભૌતિક દુનિયાની સમજની પહેલે પાર છે. તો છેવટે આ સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે. આપણે રામનાથ મહાદેવને શું કહીશું? સ્થાપત્યની એક અજાયબી? એક એવી કુદરતી ઘટના જેને વિજ્ઞાન સમજાવી નથી શકતું? કે પછી સદીઓ જૂનો એક દૈવી સંદેશ જે આપણને કંઈક ઊંડું સમજાવવા માગે છે? આનો જવાબ કદાચ તર્કમાં નહીં પણ શ્રદ્ધા અને અનુભૂતિમાં છુપાયેલો છે.